ચલો પાના નંબર 107 ઉપર કોષ્ટક આપેલો છે. એમાં શું છે, રંગ આપેલા છે પીળો, લીલો, લાલ, વાદળી, બરાબર. અને છેલ્લે આપ્યું છે કુલ. એમાં ટાઇલ્સની સંખ્યા છે કેટલી? આમાં 14 છે પીળા રંગની, લીલી છે 26, લાલ છે 35, વાદળી છે 25. કુલ થઈને કેટલી છે? 100 ટાઇલ્સ છે, બરાબર. 100 ટાઇલ્સ છે 4 રંગની, બરાબર. હવે દર 100, બરાબર, કુલ થઈને 100 છે, બરાબર. 100 માંથી કેટલી છે? 14 પીળા રંગની છે, 100 માંથી 26 છે એ લીલા રંગની છે, 100 માંથી 35 એ કેવી છે? લાલ રંગની છે, અને 100 માંથી કેટલી થાય? 25 કેટલી છે? વાદળી રંગની. ચલો હવે શું કરું? અપૂર્ણાંકમાં દર્શાવી દીધું છે. 14 કુલ કુલ ટાઇલ્સો છે 100. 100 ક્યાં લખ્યા? છેદમાં લખ્યા છે. ઉપર કેવી છે? પીળા રંગની, એટલે કે ઉપર જે રંગ છે એ પ્રકાર. ચલો નીચે કેવી છે? 26 લીલા રંગની છે, કે ક્યાંમાંથી? 100 માંથી. કુલ આ જે લખ્યા છે આ 100 એમાંથી, બરાબર. તો અહીંયા શું આવે? કુલ 35 છે શેમાંથી? 100 માંથી. ચલો વાદળી કેટલી? 25 કેટલી પાછી? 100 માંથી. ચલો એવી જ રીતે અહીંયા શું લખ્યું છે? 14 માંથી 100 એટલે કે 14%. 26 100 માંથી 26 એટલે 26%. હવે 100 માંથી 35 એટલે 35%. 100 માંથી 25 એટલે 25%. ચલો વંચાય છે કેવી રીતે? 14 આ જે ચિહ્ન છે આ ચિહ્નનો મતલબ શું કહેવાનું છે? આપણે ટકા એમ બોલવાનું છે. 14%, બરાબર. આનું શું? આ ચિહ્નને શું વંચાશે? ટકા. 26%, 35%, 25%, બરાબર. આ ચિહ્નને વંચવાનું છે ટકા. આવી રીતે કાં તો તમે આવી રીતે કરી શકો, અથવા તો બે બિંદી પણ હોઈ શકે, બરાબર. આ ચિહ્નનો શું વંચાશે? ટકા. આગળ જોઈએ. પાના નંબર 107 ઉપર પ્રયત્ન કરોના દાખલા આપેલા છે. એમાં પહેલો દાખલો છે, નીચે આપેલ માહિતી માટે જુદી જુદી ઊંચાઈ ધરાવતા બાળકોની સંખ્યાના ટકા શોધો. તો ઊંચાઈ આપી છે બાળકોની, બરાબર. પહેલું બાળક છે 110 સેમી. 110 સેમી વાળા બાળકોની સંખ્યા કેટલી છે? 22 છે, બરાબર. એવી રીતે 120 સેમી વાળા બાળકો 25 છે, 128 સેમી વાળા 32 છે, 130 સેમી વાળા 21 છે. કુલ બાળકો થાય છે 100, બરાબર. કુલ બાળકો છે 100. હવે આને જ્યારે આપણે અપૂર્ણાંકમાં દર્શાવીશું ત્યારે શું કહેવાશે? જે કુલ આપેલા છે એ જોવાના. 22 પણ કેટલામાંથી? તો 100 માંથી 22. તો એના ટકા કેટલા થાય? 22% થાય. ચલો અહીંયા 25 છે, 25 ખરા, પણ કેટલામાંથી 25? તો 100 માંથી 25, બરાબર. તો એના ટકા કેટલા થાય? 25%. ચલો 32 છે, 32 ખરા વિદ્યાર્થીઓ, પણ કેટલા? 100 માંથી 32. તો એના ટકા કેટલા થશે? 32%. ચલો એવી રીતે 21 છે, 21 પણ કેટલામાંથી 21 છે? આ કુલ 100 માંથી 21 છે, એટલે એના ટકા થાય 21%. તો 21%ને આપણે ઉલટાવવું હોય તો કેવી રીતે લખાય? 21/100. 32% એટલે કે 32/100. 25 એટલે 25/100. 22 એટલે 22/100. ટકાનો મતલબ શું થાય? પ્રતિ 100 એ કેટલા વ્યક્તિ છે, કેટલી વસ્તુ છે, બરાબર. તો 100 એ 22, 100 એ 25, 100 એ 32, 100 એ કેટલા? 21, બરાબર. આવી રીતે. એમાં જ આપણને બીજો દાખલો આપ્યો છે કે એક દુકાનમાં જુદા જુદા માપના બૂટની જોડ સંખ્યા નીચે પ્રમાણે છે, બરાબર. એક દુકાન છે બૂટની, ને એ દુકાનમાં શું છે? બૂટ છે એ માપના છે, બરાબર. અલગ અલગ માપના છે ને એની સંખ્યા દર્શાવેલી છે, બરાબર. માપ કયા છે? માપ 2, બરાબર. બીજા નંબરનું માપ એક માપ છે, બરાબર. માપ 2 નંબરનો છે, એમાં કેટલા છે? 20 છે. માપ 3 છે, માપ 3માં કેટલા છે? 30 બૂટ છે. માપ 4 છે, 4માં કેટલા છે? 28 છે. માપ 5 છે, એમાં કેટલા છે? 14. અને માપ 6 છે, એમાં કેટલા છે? 8 છે, બરાબર. આ માહિતીનું કોષ્ટક બનાવી દીધું છે આપણે, અને એને ટકામાં ફેરવાના છે, બરાબર. તો પહેલાં શરૂ કરીએ. માપ 2 ના કેટલા છે? માપ 2 ના છે 20. એવી રીતે માપ 3 ના છે આપણી પાસે 30. માપ 4 ના છે આપણી પાસે 28. માપ 5 ના છે આપણી પાસે 14. અને માપ 6 ના છે આપણી પાસે 8, બરાબર. અને કુલ ગણવાના છે આપણે, બરાબર. કુલ
તો અહીંયા 8 ને 8 16 ને 4 20 શૂન્ય વધી આવશે 2 ને 2 4 ને 3 7 8 9 ને 10 કુલ કેટલા થયા 100 થઈ ગયા બરાબર. બૂટની સંખ્યા કેટલી થઈ ગઈ 100 અને આ શું છે માપ છે. ચલો અપૂર્ણાંકમાં દર્શાવીએ 20 એટલે કે 20 કોનામાંથી 100 માંથી 20 એટલે 20/100. ચલો 30 ખરા પણ 30 કોનામાંથી 100 માંથી એટલે 30 100 માંથી. ચલો 28 ખરા પણ 28 કુલ કેટલા છે 100 માંથી. ચલો 28 કેટલા 100 માંથી. ચલો 14 ખરા પણ કોનામાંથી 100 માંથી. એવી જ રીતે 8 કેટલામાંથી 100 માંથી 8 બરાબર. આવી રીતે દર્શાવાય. અપૂર્ણાંકમાં દર્શાવ્યા 20 100 માંથી 20 30 100 માંથી 20 28 100 માંથી 14 100 માંથી 8 100 માંથી. ચલો અને ટકામાં દર્શાવી દીધું હોય તો અહીંયા શું થાય 20%, અહીંયા 30%. આનો મતલબ આ સંજ્ઞાનો મતલબ શું થાય ટકા. અહીંયા શું થાય 28/100 એટલે કે 28%. 14/100 એટલે 14%. 8/100 એટલે 8%. બરાબર થઈ ગયું આપણી માહિતી અને આપણું કોષ્ટક બરાબર. આ સંજ્ઞાનો મતલબ થાય છે ટકા. કુલ જે માહિતી હોય એ છેદમાં આવે અને આપણી જે માહિતી આપેલી હોય એ અંશમાં લખવાની ને અંશને શું કરવાનું ટકામાં દર્શાવી દેવાનું છે. એકદમ સરળ છે. ચલો આગળ જોઈએ. હવે પાના નંબર 108 ઉપર આપેલું છે જુદા જુદા રંગની 10 કુકરીનો સંગ્રહ આપેલો છે બરાબર. 10 જી 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 મતલબ કે ગ્રીન. ગ્રીન એટલે કયો લીલો રંગ. ચલો પછી બી 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 એટલે બ્લુ. બ્લુ એટલે વાદળી. આર 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 એટલે કે રેડ. રેડ એટલે લાલ બરાબર. 3 લાલ રંગની છે. કુકરીની સંખ્યા કઈ છે 3 લાલ રંગની છે. બ્લુ બ્લુ એટલે વાદળી. વાદળી એટલે કેટલી છે 3 અને ગ્રીન 1 2 3 અને 4 બરાબર. લીલો મતલબ કે જી મતલબ કે શું ગ્રીન. વાદળી મતલબ કે બી મતલબ કે બ્લુ. લાલ મતલબ કે આર. આરનો મતલબ થાય રેડ. રેડ એટલે લાલ બરાબર. તો આ રીતે આપેલી છે આપણને કુલ કેટલી છે 4 ને 3 7 ને 3 10. કુલ કુકરી કેટલી છે 10 છે. ચલો હવે અપૂર્ણાંકમાં લખવાના છે આપણે 4/10 બરાબર. 4 પણ કેટલામાંથી 10 માંથી છે. ચલો એ જ રીતે 3 કેટલામાંથી છે 10 માંથી છે. અહીંયા પણ કેટલા 3 કેટલામાંથી છે 10 માંથી. હવે છેદ 100 ના આધારે છેદ શોધવાનો છે બરાબર. તો 100 ના આધારે છેદ મેળવવો હોય તો શું કરવું પડે 4/10 છે. છેદમાં શું લાવવાનું છે 100 લાવવાના છે. કેટલા વડે ગુણવા પડે 10 વડે ગુણવા પડે. જો આપણે નીચે ગુણીએ તો ઉપર પણ ગુણવા પડે. જો નીચે 10 ગુણીએ તો ઉપર પણ ગુણવા પડે. સરખા ગુણવા પડે તો જ આપણો જવાબ સાચો કહેવાય બરાબર. તો ઉપર કેટલા થાય 4/40 ને નીચે 10/100 એટલે કે 40 કેટલામાંથી 100 માંથી કેટલા થાય 40 થાય એટલે કે કેટલા ટકા થાય અહીંયા 40% થાય. ટકાવાળામાં 40. ચલો એવી જ રીતે 3 માટે તો 3/10. હવે 10ની જગ્યાએ 100 કરવા માટે શું કરવું પડે નીચે 10 વડે ગુણવા પડે. નીચે ગુણીએ તો ઉપર પણ ગુણવા પડે. તો 3/30 30/100 એટલે કેટલા ટકા થયા 30%. અહીંયા પણ સેમ જ આવશે એવું 3/10 ગુણ્યા 10/10 એટલે 10/100. નીચે આપણે શું કરવાનું છેદ એટલે છેદ આ નીચે શું કહેવાય છેદ કહેવાય અને અંશ ઉપર 3/30 30/100 એટલે 30% બરાબર. આ રીતે આપણે મેળવી દીધા. ચલો આગળ બીજા નંબરનો દાખલો છે માલા પાસે બંગડીઓનો સંગ્રહ છે. માલા શું કરે છે બંગડીઓ સંગ્રહ છે. તેની પાસે કેટલી છે 20 સોનાની છે અને 10 ચાંદીની બંગડીઓ છે. તો આ દરેક પ્રકારની બંગડીઓની સંખ્યા ટકા શોધો અને કોષ્ટક બનાવો. તો આપણે કોષ્ટક બનાવી દીધું છે. પહેલા કોષ્ટકમાં શું લખ્યું બંગડીઓનો પ્રકાર લખ્યો. એમાં શું કહે છે 2 પ્રકારની છે એની પાસે ચાંદીની છે અને સોનાની છે. સોનાની ચાંદીની બરાબર. તો સોનાની કેટલી છે એની પાસે 20 છે બરાબર. એવી રીતે ચાંદીની કેટલી છે 10 છે. તો કુલ કેટલી થઈ 30 બંગડીઓ થઈ બરાબર. બંગડીઓની પ્રકાર સોનાની ચાંદીની અને કુલ બંગડીઓની સંખ્યા તો 20 10 કુલ કેટલી થાય 20 ને 10 30. અપૂર્ણાંક લખવાના છે બરાબર. તો અપૂર્ણાંકમાં શું આવે અહીંયા 20 આવે બરાબર. આ જે હોય એની સામે 20 જ આવે. હવે કુલ કેટલા છે 30 છે. 20 ખરી પણ કેટલી બંગડીઓમાંથી કુલ 30 બંગડીઓ છે એમાંથી 20
બંગડીઓ સોનાની છે. એવી જ રીતે અહીંયા 10/30 એટલે કે નીચે શું થાય કુલ આવે એટલે કુલ 30 બંગડીઓ છે એમાંથી 10 ચાંદીની છે. ચાલો હવે શું કરવાનું છે છેદ લેવાનો છે. કેટલો લેવાનો છે 100 કરવાનો છે બરાબર. અહીંયા શું કરવાનો છે છેદ 100 કરવાનો છે. તો શું કરવું પડે આપણે પહેલાં તો અહીંયા જુઓ 2 3 બરાબર. અહીંયા શું કર્યું આપણે 2 × 3 લઈ લીધા. આ 2 શૂન્યને અહીંયા લઈ લીધા 10 × 10. આ સંખ્યાને શું કહેવાય 1/3 × 10/10. આ શૂન્યને આપણે અહીં લીધા. હવે શું જોઈએ છે આપણને બીજા 10 જોઈએ છે બરાબર. બરાબર તો આ શું થઈ ગયું આપણી પાસે નીચે કેટલા થયા નીચે થયા આપણી પાસે ઉપર કેટલા થયા 2 × 10 બરાબર. એટલે કે કુલ કેટલા થયા ઉપર 200 થયા બરાબર. અને નીચે કેટલા થયા 300 થયા. આપણે શું કરવાનું છે આપણે નીચે લાવવાના છે 100 લાવવાના છે. કેટલા લાવવાના છે 100 લાવવાના છે. એના માટે શું કરવું પડે આપણે 200 ને ભાગવા પડે. કેટલા વડે 3 વડે બરાબર. તો 200/3 બરાબર. 200/3 કરવા પડશે. તો 200/3 કરીએ તો 3 × 6 = 18 બરાબર. 2 વધ્યા ઉપરથી ઉતાર્યા 20. ફરી પાછા 3 × 6 = 18. ફરી કેટલા વધશે 2 વધશે બરાબર. એટલે કે આમ જ સતત ચાલ્યા કરવાનું છે. તો આપણો જવાબ શું આવે 66 આ જે 2 વધ્યા એ કઈ લખવાના અંશમાં લખવાના અને છેદમાં કોણને લખવાના 3 બરાબર. તો આપણો જવાબ મળી ગયો 62.2 બરાબર. અને છેદમાં તો પાછા 100 તો ખરા જ બરાબર. આપણે શું કર્યું 3 વડે ભાગી કાઢ્યા કેટલાને 200 ને. ચલો એવી જ રીતે અહીંયા પણ એવું થશે. અહીંયા કેટલા થાય ઉપર 100 થઈ ગયા બરાબર. ને નીચે કેટલા થયા 100 10 તરી 300 બરાબર. આપણે શું લાવવાનું છે છેદમાં 100 લાવવાના છે. 100 લાવવા માટે શું કરવું પડે આપણે 3 વડે 100 ને ભાગવા પડે. તો 100/3 3 તરી 9. 1 વધ્યો ઉપરથી ઉતાર્યા 10. ફરી 3 તરી 9. ચલો ફરી 1 વધ્યો દશાંશ ચિહ્ન મૂકીએ 0 3 તરી 9 બરાબર. આવું થાય પણ આપણે શું કરીએ છીએ આવું ન કરતા 33.1 કરી દઈએ બરાબર. તો અહીંયા શું થઈ જશે 33.1. ચલો અહીંયા શું થયું 33.1 અને છેદમાં તો 100 ખરા જ બરાબર. તો શું કર્યું આપણે પહેલાં જો 10/100 બરાબર. ને અહીંયા પણ શું થાય 10/100 થાય. હવે છેદમાં આપણે કરવાના હતા 100 એટલા માટે શું કર્યું આપણે ઉપર 100 ને 3 વડે ભાગ્યા. એવી જ રીતે અહીંયા શું કરવાનું છે આપણે છેદમાં 100 લાવવાના છે બરાબર. તો 30 હતા આપણે શું કર્યું 2/3 કરી દીધા અને આ 10 અને 10 10/100. અહીંયા કેટલા થાય 10/100 દુ 200 200 ભાગ્યા કેટલા કર્યા આપણે 3 કર્યા 200/3 કર્યા. તો આપણને કેટલા મળ્યા 66.2 અને આ 10/100 છેદમાં આપણે લાવવાનો તો છેદ 100. શેના માટે લાવવાનો તો ટકા માટે બરાબર. તો અહીંયા ટકા કેટલા થાય 66.2 થાય. એવી જ રીતે અહીંયા કેટલા થાય 100 માંથી કેટલા 33.1 થાય બરાબર. આ શું કર્યું આપણે મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ લાવ્યા. આને જો દશાંશ અપૂર્ણાંકમાં લાવવું હોય તો પણ લાવી શકાય પણ આપણે શું કર્યું છે અહીંયા મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ લાવ્યા છીએ. તો આ પ્રયત્ન કરો ના દાખલો પૂરો થયો. હવે આગળ દાખલો જોઈએ. ચલો વિચારો ચર્ચા કરો ને લખો. પાના નંબર 109 ઉપર છે બરાબર. પહેલો દાખલો એમાં કહે છે કે નીચેના ઉદાહરણો જુઓ અને દરેકમાં તુલના કરવા માટે કઈ પદ્ધતિ યોગ્ય ગણાય છે તેની ચર્ચા કરો બરાબર. 2 પદ્ધતિઓ આપેલી છે અહીંયા. એક આપેલી છે દશાંશ અપૂર્ણાંકની રીત આપી છે અને બીજી ટકાની રીત આપી છે બરાબર. દશાંશ અપૂર્ણાંક છે ટકા છે.
એમાં શું કહે છે, વાતાવરણની 1 ગ્રામ હવા, બરાબર, વાતાવરણ છે આપણી આસપાસની, એમાંથી 1 ગ્રામ હવા લેવામાં આવે ત્યારે શું 1 ગ્રામમાંથી મળે છે, તો 0.78 ગ્રામ નાઇટ્રોજન હોય એમાં, 0.21 ગ્રામ ઓક્સિજન હોય અને 0.01 ગ્રામ અન્ય વાયુઓ હોય, બરાબર. 1 ગ્રામ લઈએ એમાંથી 1 ગ્રામમાંથી 0.78, આ તમામનો સરવાળો કરે તો કેટલો થાય, 1 ગ્રામ થાય, બરાબર. આ શું છે, દશાંશ અપૂર્ણાંકની રીત આપી છે, બરાબર. ને આ બાજુ ટકાની રીત આપેલી છે. ટકાની રીતમાં શું કહે છે, 1 ગ્રામ હવા લઈએ એમાંથી 78% નાઇટ્રોજન હોય, 21% ઓક્સિજન હોય અને 1% અન્ય વાયુ હોય, બરાબર. તો અહીંયા આપણને શું થાય, જરા કન્ફ્યુઝન થાય છે, બરાબર. અહીંયા પણ અહીંયા એકદમ સ્પષ્ટ આપણને ખ્યાલ આવી જાય છે કે 78 નાઇટ્રોજન છે, 21 ઓક્સિજન છે, 1% અન્ય વાયુ છે, બરાબર. તો આ પદ્ધતિ વધારે યોગ્ય ગણાય છે. કઈ? ટકાવાળી, બરાબર. આની સમજૂતી માટે કઈ પદ્ધતિ 2 એ યોગ્ય લાગે છે, બરાબર. તો કઈ પદ્ધતિ આ બેમાંથી, દશાંશ અને ટકામાંથી ટકાવાળી વધુ યોગ્ય લાગે છે? ચલો આગળ જોઈએ. ચલો બીજા નંબરમાં આવ્યું છે કે એક શર્ટ બનાવે છે, બરાબર. એક શર્ટમાં શું હોય છે, પોલિસ્ટર કેટલું હોય છે, 2.5, 2/5, સોરી 2/5, એટલે કે 5માંથી 2 ભાગ પોલિસ્ટરના હોય છે અને કોટનના કેટલા હોય છે, 5માંથી 3 ભાગ, બરાબર. એમ એક આમ આવી રીતે એક શર્ટ બને છે, બરાબર. પોલિસ્ટર શું છે, એ કૃત્રિમ રેસા છે અને કોટન શું છે, કુદરતી આપણે કપાસ, બરાબર. કોટન એટલે કપાસના રૂમાંથી જે બને છે એ. હવે એક શર્ટમાં આ બંનેનું મિશ્રણ વાપરવામાં આવે છે, બંનેનું મિશ્રણ, પોલિસ્ટર અને કોટન, બરાબર. એટલે કપાસના રેસા અને કૃત્રિમ રેસા, પોલિસ્ટર એટલે કૃત્રિમ રેસા, એ બંને રેસાનો ઉપયોગ કરીને શર્ટ બનાવવામાં આવે છે, બરાબર. એમાંથી 5માંથી 3 ભાગ કેવા, કોટનના અને 5માંથી 2 ભાગ પોલિસ્ટરના. અહીંયા આવી રીતે સમજાવ્યું છે અને આ શું છે, અપૂર્ણાંકની રીતે સમજાવ્યું છે. અને આ ટકાની રીતે, ટકાની રીતમાં શું કીધું છે, 40% પોલિસ્ટર છે અને 60% કોટન છે, બરાબર. તો આ જે રીત છે ટકાવાળી, એ સરળતાથી સમજાઈ જાય છે. અહીંયા શું છે, 5માંથી 2 ભાગ, 5માંથી 3 ભાગ, એના કરતાં આ પદ્ધતિ વધારે યોગ્ય લાગે છે, બરાબર. પણ યોગ્ય લાગે છે, ટકાની રીતે સમજાવવું, બરાબર. 60% કોટન છે અને 40% પોલિસ્ટર છે, બરાબર. તો આ ટકાની પદ્ધતિ વધારે યોગ્ય લાગે છે. ચલો પાના નંબર 110 ઉપર છે, વિચારો ચર્ચા કરો અને લખોનો દાખલો પહેલો છે. એમાં કહે છે એ શું કહે છે, શું તમે કેકનો 50% ભાગ ખાઈ શકો? 50% ભાગ એટલે કેટલો થાય, અડધો ભાગ. અડધા ભાગને શું કહેવાય, 50% કહેવાય. એટલે તમે ધારો તો 50% એટલે કે અડધો ભાગ શું ખાઈ શકો, બરાબર. અડધી કેક ખાઈ શકાય, બરાબર. હવે શું તમે કેકનો 100% ભાગ ખાઈ શકો? તો હા, અમુક લોકો હોય એ કેકનો 100% ભાગ એટલે કે આખી કેક, બરાબર, આખી કેક એટલે કે 100%, બરાબર, ખાઈ શકે છે, બરાબર. હવે સીમાં એમ કહે છે, શું તમે કેકનો 150% ભાગ ખાઈ શકો છો? તો કેકમાં કુલ 100% જ, 100% એટલે કે આખી થઈ જાય, એટલે 100% ઉપર ભાગ શક્ય નથી, બરાબર. 100%ની ઉપર તો શક્ય જ નથી, 100% એટલે આખી આવી જાય, બરાબર. એટલે 150% તો કેક આવે જ નહીં, બરાબર. 100% એટલે આખી પૂરેપૂરી થઈ જાય, 150% એમાં આવતા નથી. 100ના ઉપર એટલે કે 101 પણ શક્ય નથી, બરાબર. 100ની ઉપર શક્ય નથી. 100ની નીચે હોય તો 100માંથી એટલે આખામાંથી નાના 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 ભાગ થાય, પણ 100ની ઉપર તો શક્ય છે જ નહીં, એટલે 150% ભાગ ખાઈ શકાય નહીં. ચલો આગળ. શું વસ્તુની કિંમત 50%થી ઉપર હોઈ શકે? તો હા, હોઈ શકે, બરાબર. દાખલા તરીકે 100 રૂપિયાની વસ્તુ છે, રૂપિયા 100ની વસ્તુ છે, બરાબર. હવે 50% ઉપર જાય છે, બરાબર. તો કેટલા થશે, 100 વત્તા 50%, 100ના 50%, 100 રૂપિયા વત્તા 100ના 50%, એટલે કે 100
વત્તા 100 ના 50 એટલે 100 ગુણ્યા 50 છેદમાં 100 એટલે કે આ 100 ગયા આ 100 ગયા એટલે કે થયા આ 100 વત્તા 50 બરાબર કેટલા થયા 150 રૂપિયા થાય બરાબર 100 રૂપિયાની વસ્તુ કેટલામાં જાય 150 રૂપિયામાં જાય એટલે કે એને શું કહેવાય 50%થી ઉપર 150 રૂપિયાથી ઉપર બાજી બરાબર એટલે કે વસ્તુની કિંમત 50%થી પણ વધુ જઈ શકે શું વસ્તુની કિંમત 100% થી ઉપર જઈ શકે તો હા જઈ શકે દાખલા તરીકે રૂપિયા 100ની વસ્તુ છે બરાબર હવે 100 રૂપિયાની વસ્તુ છે વત્તા 100 ના 100% બરાબર 100 ના 100% એટલે શું થાય 100 વત્તા 100 ના 100 એટલે કે ગુણ્યા 100 છેદમાં 100 100 તો જતા રહ્યા એટલે 100 ને 100 કેટલા થઈ ગયા 200 રૂપિયા થઈ ગયા બરાબર એટલે કે કોઈ વસ્તુની કિંમત ડબલ થઈ શકે બરાબર એટલે કે 100% એટલે કે 100% વધે એટલે કે 100 રૂપિયા હોય તો કેટલા થઈ જાય ડબલ થઈ જાય 200 રૂપિયા થઈ જાય એવી રીતે શું વસ્તુની કિંમત 150%થી ઉપર જઈ શકે છે તો હા એવું પણ બની શકે દાખલા તરીકે રૂપિયા 100ની વસ્તુ છે હવે રૂપિયા 100ની વસ્તુ છે બરાબર 100 ના 150% 150% હવે 100 વત્તા 100 ના 150% એટલે કે 100 વત્તા 100 ગુણ્યા 150 છેદમાં 100 આ 100 કેન્સલ થઈ જાય તો 100 વત્તા 150 બરાબર કેટલા થઈ જાય 250 રૂપિયા થાય બરાબર તો એક વસ્તુ 100 રૂપિયાની વસ્તુ હોય એ કેટલામાં મળે 250માં મળી શકે અમુક સમયે જ્યારે વસ્તુની અછત વર્તાતી હોય બજારમાં અને બહુ જ જરૂરી બધા લોકોને જરૂર પડી જાય ત્યારે એ વસ્તુ શું કરે વસ્તુની કિંમતમાં વધારો થાય દાખલા તરીકે કોરોના કાળમાં એક માસ્ક જે 2 રૂપિયાનું મળતું હતું એના 10 રૂપિયા થઈ ગયા હતા બરાબર તો 2 રૂપિયાની વસ્તુ કેટલામાં પડતી હતી 10 રૂપિયામાં બરાબર 5 રૂપિયાનું જે માસ્ક 5 વાળા જે માસ્ક હતા એ 10 રૂપિયામાં મળતા હતા એમાં શું કેટલો વધારો થતો હતો ડબલ થયો હતો અને 2નો તો કેટલા ગણા થઈ ગયા હતા 5 ગણા થઈ ગયા હતા એટલે કે કેટલાનો કહેવાય એમાં 600%નો વધારો થઈ ગયો હતો બરાબર એ માસ્કમાં 2 રૂપિયાના માસ્કમાં કેટલો વધારો થઈ ગયો હતો 600%નો બરાબર એટલે જેમ જરૂરિયાત વધારે હોય અને જથ્થો ઓછો હોય ત્યારે એવો ભાવ વધી જતો હોય કેવી રીતે કિંમત બરાબર 50% 100% 150% 200 600% બરાબર